નવસારીના શ્રીખલીથી હરણ ગામનો માર્ગ જળબંબાકાર થયો છે। મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે। રસ્તાની આસપાસ આવેલા ખેતરો પાણીથી તરબોળ થયા છે। ગામને જોડતો મુખ્ય રસ્તો બંધ થતા મુશ્કેલી વધી છે। લોકોને સાવચેતી રાખી બિનજરૂરી અવરજવર ટાળવા માટેની અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના અનેક જગ્યાઓમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। હાલમાં આપણે છીએ ચીખલી અને હરણ ગામને જોડતા મુખ્ય માર્ગ પર, જ્યાં ખેતરોનું પાણી હાલમાં મુખ્ય માર્ગ પર ફેલાયું છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ વાહન ચાલકોની સાથે જે ટુ વ્હીલના વાહન ચાલકો છે તે લોકોને હાલમાં અહીંયાથી મનાઈ ફરમાઈ દેવામાં આવી છે। જો કે મોટા અને હેવી વાહનો અને ફોર વ્હીલરો આ વાહન પરથી પસાર થઈ રહ્યા છે। આપણે જોઈ શકીએ કે સતત ખેતરમાંથી પાણી મુખ્ય માર્ગ પર આવી રહ્યું છે, જેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર એક તરફ લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે અને લોકો પણ સજાગ થઈને તંત્રની વાત માની રહ્યા છે। તેમ છતાં પણ ઘણા લોકો પાણી જોવાને માટે બહાર આવી રહ્યા છે। તેને પણ તંત્ર દ્વારા ખાસ અપીલ કરીને ઘરમાં રહેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।